કોલડા ખાતે 1.10 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન સરકારી શાળા પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલી બહારપરા કન્યા પ્રાથમિક શાળા કુંકાવાવ તાલુકાના કોલડા તથા અમરેલી તાલુકાના ઈશ્વરિયા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026-27ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ઈશ્વરિયા મુકામે આંગણવાડીમાં 27, બાલવાટિકામાં 38, ધોરણ 1માં 43, ધોરણ 6માં 64 અને ધોરણ 9માં 48 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીએ સરકારી પ્રાથમિક શાળાઓ અને તેના શિક્ષણની ગુણવત્તા અંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ઈશ્વરિયા, કેરિયા નાગસ જેવી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન મેળવવા માટે ઘસારો થાય છે। શહેરના વિદ્યાર્થીઓ પણ આ ગામડાની શાળામાં ભણવા માટે આવે છે। ઈશ્વરિયાના વતની અને રાજકોટના સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાથી લઈને અનેક ક્ષેત્રના મહાનુભાવોએ સરકારી પ્રાથમિક શાળામાંથી શિક્ષણ મેળવી અને જીવના તમામ ક્ષેત્રોમાં સફળતા મેળવી છે। વાલીઓ સરકારી શાળાઓ પ્રત્યે અભિગમ બદલી રહ્યા છે। રાજ્યમંત્રીએ કોલડા મુકામે નવનિર્મિત સરકારી પ્રાથમિક શાળાના અદ્યતન અને સુવિધાસભર ભવનનું લોકાર્પણ કર્યું હતું। અંદાજિત ₹1.10 કરોડના ખર્ચે આકાર પામેલા આ ભવનમાં બાળકોને મજબૂત આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ગુણવત્તાસભર શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થશે। ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્માર્ટ બોર્ડ સહિતની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત કોલડા સરકારી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં કુલ 7 ભૂલકાઓને તેમજ આંગણવાડીમાં 5 બાળકો ઉમળકાભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો। મહાનુભાવોના હસ્તે પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે કોલડા ગામના સરપંચ ભરતબાપુ, ગ્રામ પંચાયતના સભ્ય, શાળાના આચાર્ય હસમુખભાઈ સહિત શિક્ષણગણ, વાલીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વરિયા ખાતે જિલ્લા પંચાયતના સભ્ય ગાંગડિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, તાલુકા પંચાયતના સભ્ય આશીષભાઈ દેવમુરારી વગેરે, નગરપાલિકાના સભ્ય જયંતિભાઈ ધાનાણી, શાસન અધિકારી આશીષભાઈ જોશી, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્ય હિતેશભાઈ અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।